હેલો ગાઈસ, આજે આપણે જઈશું એનર્જી મીટરમાં એમ્પિયર વોલ્ટેજ ને રીડિંગ કેવી રીતે જોવાના તે બરાબર. તો આ છે આપણું એનર્જી મીટર. એની અંદર આ બટનને દબાવીશું તો વોલ્ટેજ આવશે, એમ્પિયર દેખાશે. પછી પાવર ફેક્ટર છે, પછી KWH છે, એટલે આપણા જે યુનિટ ને રીડિંગ આવે છે એની અંદર જોવાના રહેશે. પછી આ રિલે છે બરાબર. રિલેની અંદર પણ આપણે ફોલ્ટ ડેટા કે પછી લાઈવ એમ્પિયરને જોઈ શકીએ છીએ. આ એક ડિજિટલ મીટર છે, એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે બધી પેનલની અંદર એનર્જી મીટર લાગેલા છે. અહીંથી આપણે રીડિંગ, એમ્પિયર, વોલ્ટેજ ને પાવર ફેક્ટર બધું જોઈ શકીએ. બીજી રીતે આપણે મીટરની ડિટેલ્સ આ પીસીની અંદર પણ જોઈ શકીએ છીએ. જેમ કે વોચ લાઇટ છે, એક પ્રોગ્રામ એની અંદર નાખેલો છે. તો એને આપણે ઓપન કરીશું તો એની અંદર મિત્રો ઓલ ડેટા રિપોર્ટ છે બરાબર. તો એની અંદર આપણે ક્લિક કરીશું અને પછી એની અંદર આપણે જે બધા ફીડર, જેટલા પણ અહીંયા ફીડર છે 11 kV અને 66 kVના, એ બધા ફીડર અહીંયા દેખાશે. અને પછી આપણે નીચે ડેટ લખેલી રહેશે, જે આજની ડેટ છે. અને પછી એને આપણે પ્રિવ્યૂ કરીશું. તો અહીંયા પેજ ઓપન થઈ જશે. આપણે એને ઝૂમ કરી લઈશું. અહીંયા જે કંઈ પાવર સ્ટેશન હશે એનું નામ લખેલું રહેશે અને ફીડરના નામ લખેલા રહેશે. તો અહીંયા જે કંઈ ફીડરનું નામ હશે, ફીડરનું નામ અને એના રીડિંગ ઇમ્પોર્ટમાં ફરે છે કે એક્સપોર્ટમાં ફરે છે અહીંયા બતાવશે. પછી MW હશે, કરંટ ઇન એમ્પિયર હશે, એટલે આપણો જે લાઈવ એમ્પિયર છે અહીંયા બતાવશે. પછી વોલ્ટેજ રહેશે 11 kVના, ફ્રીક્વન્સી અને પાવર ફેક્ટર. એ રીતે આપણા જે કંઈ ફીડર છે એની બધી ડિટેલ અહીંથી આપણને પીસીની અંદરથી મળી જશે. આ રીતે અહીંયા દરેક ફીડરની ડિટેલ અહીંથી આપણને મળી જશે. અને એની અંદર આપણે મિનિમમ મેક્સિમમ ડેટા રિપોર્ટ છે, એટલે મંથના જે કંઈ મિનિમમ મેક્સિમમ એમ્પિયર હશે તે પણ મળી જશે. પછી મીટરની ડિટેલ્સ મળી જશે, મીટરના રિપ્લેસમેન્ટ રિપોર્ટ પણ મળી જશે. પછી કન્ઝપ્શન ડેટા પણ મળી જશે, વોલ્ટેજ ડેટા રિપોર્ટ છે, એનર્જી લોસ છે, ફીડર વાઇઝ ડેટા રિપોર્ટ છે, ફીડર સ્ટેટસ રિપોર્ટ છે. એ બધું ડિટેલ્સ આપણને અહીંયા પીસીની અંદર મળી જશે. આ રીતે આપણે કોમ્પ્યુટરની અંદર પણ આપણે વોલ્ટેજ, એમ્પિયર કાં તો રીડિંગ ને બધી ડિટેલ આપણે જોઈ શકીએ છીએ. અને એનર્જી મીટરની અંદર પણ આપણે એ બધી ડિટેલને જોઈ શકીએ છીએ. આવી રીતે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.